કોઈને પણ શંકા ન જાય તે રીતે આ ભેજાબાજોએ પોતાની ફિલ્મી કહાણીને આગળ વધારી તેમણે સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓનો સંપર્ક કર્યો. બેંકના ધારાધોરણો મુજબ ઇન્ટરવ્યૂ લેવાયા અને ગણતરીના કલાકમાં જ સ્ટાફની સીધી ભરતી કરી દેવામાં આવી. નોકરી મેળવનારને એવું લાગ્યું કે તેની કિસ્મત રાતોરાત ચમકી ગઈ. 15 જુલાઈની સવારે જ્યારે આ નવયુવાનો ફોર્મલ કપડાં પહેરીને ઓફિસ પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે તેમનું નસીબ ખુલી ગયું છે. કમ્પ્યુટર ચાલુ હતા, એસીની ઠંડક હતી અને કેબિનમાં ઠાઠથી બેઠેલો બેંક મેનેજર. આ બેંક મેનેજર ફાઇલો તપાસી રહ્યો હતો. બેંક જાણે એક જ દિવસમાં ધબકતી થઈ ગઈ. પણ આખી આ વ્યવસ્થા માત્ર એક શિકારને ફસાવવા માટે બિછાવવામાં આવેલી જાળ હતી. બેંક શરૂ થયાને હજુ માંડ 24 કલાક થયા હતા ત્યાં જ ઠગબાજોએ પોતાનો અસલી પ્લાન એક્ટિવ કર્યો. 3માંથી એક ઠગ 15 જુલાઈના રોજ દાહોદના એક નામાંકિત મહાવીર જ્વેલર્સના વેપારીને ત્યાં પહોંચ્યો. તેણે પોતાના ચહેરા પર નમ્રતા સાથે વેપારીને કહ્યું કે અમારી બેંક રથયાત્રા નિમિત્તે મોટા પ્રમાણમાં સોનાનું દાન કરવાની છે, એટલે અમારે અર્જન્ટ 200 ગ્રામ સોનાના બિસ્કિટ જોઈએ છે. તમે બેંક પર આવીને જ ડિલિવરી આપી જાઓ, પેમેન્ટ રોકડું થઈ જશે. હવે 28.60 લાખ રૂપિયાનો ઓર્ડર સામે ચાલીને આવ્યો હોય તો કયો વેપારી જવા દે? વેપારીએ ક્રોસ ચેક ન કર્યું અને જે ઠગ તેમની પાસે આવ્યો હતો તેની ઉપર વિશ્વાસ કર્યો. 16 જુલાઈએ રથયાત્રાના દિવસે વેપારીએ 200 ગ્રામ અસલી સોનાના બિસ્કિટ પેક કર્યા અને ગોધરા રોડ પર રાતોરાત બદલી નકલી બેંકમાં પહોંચી ગયા. સોનાના બિસ્કિટ ટેબલ પર મુકાયા. નકલી બેંકના નકલી મેનેજરે સોનું હાથમાં લીધું અને ઊભો થઈ ગયો. ત્યારબાદ તેણે વેપારીને કહ્યું કે તમે ચા પીઓ, ત્યાં સુધીમાં હું પાછળના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા લઈને આવું છું. વેપારીએ હામી ભરતા જ નકલી મેનેજર પાછળના રૂમમાં ગયો. વેપારીએ 10થી 15 મિનિટ રાહ જોઈ, છતાં મેનેજર રૂપિયા લઈને આવ્યો નહીં. આખરે અડધો કલાક જેટલો સમય પસાર થઈ ગયા બાદ વેપારીની ધીરજ ખૂટી. તેણે પાછળનો સ્ટ્રોંગ રૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો ચોંકી ઉઠ્યો, કારણ કે રૂમમાં સન્નાટો હતો અને પાછળ એક ગુપ્ત દરવાજો ખુલ્લો હતો જે સીધો જ બિલ્ડિંગની પાછળની ગલીમાં ખુલતો હતો. નકલી મેનેજર અને તેના સાગરીતો પાછલા દરવાજેથી સોનું લઈને રફુચક્કર થઈ ચૂક્યા હતા. આ જોઈને વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘટનાને લઈ વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા જ પોલીસે તપાસ તેજ કરી. તપાસમાં ખ્યાલ આવ્યો કે કમ્પ્યુટર, ફર્નિચર અને ભાડાના જે ચેક અપાયા હતા એ બધા પણ નકલી હતા. નોકરી પર રાખેલો સ્ટાફ પણ આખા કૌભાંડથી અજાણ હતો. માત્ર 2 દિવસમાં એક આખી બેંક ઊભી કરીને 28.60 લાખનું સોનું લૂંટીને એ માસ્ટર માઇન્ડ ટોળકી પલાયન થઈ ગઈ. આરોપીઓનો ઠગાઈનો આ પ્લાન સફળ તો રહ્યો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા. દાહોદ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાન બોર્ડર પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સાથે જ ગુનામાં વપરાયેલી કાર અને સોનાના બિસ્કિટ સહિત કુલ 38.80 લાખનો 100% મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો.